એ કોઈ હારું કામ કરે તો એની કદર કરવી, કોઈ ભૂખ્યા હોય કે દુખિયા હોય એને મદદ કરવી, કોઈ હારું કામ કરે તો એની કદર કરવી. આ તો એક હારું કામ કરવાનો વિચાર આવ્યો છે. હાલો ને હબ હાલો ને, આજનો દિવસ આપણા માટે ખાસ છે, તોય તમે ટાઈમે નથી આવતા. એ ફૂલની દુકાને ઉભો રહી ગયો તો એમાં મોડું થઈ ગયું. મેં કીધું હાર હારો બનાવજો. પણ કાંઈ એકલા હારની જરૂર નહીં પડે, ટેબલ જોશે, ખુરશી જોશે, સાઉન્ડ જોશે. પણ તમે ચિંતા હું કામ કરો, બધાને હું કહેતા આવ્યો છું, બધું ટાઈમે ગોઠવાઈ જાય છે. હા તો વાંધો નહીં. અને જોવો, આજ મસ્તી મજાક નહીં, કોઈને છેતરવાની વાત નહીં. આપણે જે કાર્યક્રમ ગોઠવો ને એને સફળ બનાવવાનો છે. એમાં તમારે મને થોડું કહેવાનું હોય. આ તો હીરોનું સન્માન કોણ કરશે? આપણે બે હીરોનું સન્માન કરશું. એક કામ કરો, તમે હીરોનું સન્માન કરજો, હું હીરોનું સ્વાગત કરીશ. એ વાંધો નહીં. જાઓ તો તમે બધાને કહી આવો, ત્યાં હું બધી તૈયારી કરું. એ હારું. આજ તો અમારે હીરોનું સન્માન કરવું છે. શિયાળો ચાલુ થઈ ગયો, ઠંડી પડવા મળી. હવે તો રીંગણાનો જમાનો આવશે. કોક રીંગણાનો ઓળો બનાવશે, કોક ભરેલા રીંગણાનું શાક બનાવશે, કોક રીંગણા બટાટાનું શાક બનાવશે, કોક વરાળિયા રીંગણાનું શાક બનાવશે. અમારે આજ વરાળિયા રીંગણાનું શાક બનાવવાનું છે. તમે જોવો, વરાળથી રીંગણા શેકવું. ભોળા દાદા ગયા છે ગામમાં. મને તો એમ હતું ઈ આવે ને કે વરાળિયા રીંગણાનું શાક બનાવી નાખવું છે, પણ વરાળથી રીંગણા જ ના શેકાતા ને. હજી તો રીંગણા ગરમ નથી થયા. ઈ આમ ભોળા દાદા આવ્યા, એલા રીંગણા શેકાઈ ગયા? કાંઈ હજી રીંગણા શેકાણા નથી. જોવો ને, હજી તો રીંગણા ગરમ ના થયા. હા તો લ્યા ક્યારે રીંગણાનું શાક બનશે? ક્યારે આપણે ખાવું? મેં 3 ભારા નિરણ બાળી દીધી, તો હજી રીંગણા ગરમ નથી થયા. તો એક કામ કરવી, કાપીને રીંગણા બટાટાનું શાક બનાવી નાખું. ના રે ન ખાવું તો વરાળિયા રીંગણાનું શાક, નકર ભલે ભૂખ્યું રહેવું પડે. તો પણ રીંગણા હુંધી વરાળ તો પોકતી ના, કેમ રીંગણા શેકા હે? તો પણ એક કામ કર ને, રીંગણા બધા તાપમાં નાખી દે, હમણાં રીંગણા શેકાઈ જાહે. તાપમાં રીંગણા શેકવી તો રીંગણાનો ઓળો ન કહેવાય, તો કઈ વરાળિયા રીંગણાનું શાક થોડું કહેવાય? ઈ હસવો કરું તો એટલે તો કહું છું. તો પણ ફૂલ તાપ કર, હમણાં રીંગણા વરાળ પહોંચી જાહે. ઈ વાત તમારી હાચી. એક કામ કરો, ગામમાંથી હુકા લાકડાનું એક ટ્રેક્ટર મગાવી લ્યો. એક ટ્રેક્ટર હુકા લાકડાનું શું ભાવ છે? એ 4-5 હજાર થતા છે. ના રે ના, તો વરાળિયા રીંગણાનું શાક મોંઘું ન પડે. તો પણ રીંગણા હુંધી વરાળ જ ના પોકતી, તો આપણે રીંગણા કેમ શેકશું? એ ભલે હાંજ પડી જાય, રીંગણા તો વરાળથી શેકવા છે. એ તો તમે વરાળથી રીંગણા શેકો, હું તો થાકી ગયો. હે બાપા, તો પણ એટલા બધા ઊંચા રીંગણા હું કામ બાંધ્યા? પણ રીંગણા નજીક બાંધવી તો તાપથી રીંગણા નો શેકાઈ જાય, તો કઈ વરાળિયા રીંગણા કહેવાય? ના ના, તો પછી ઉભો રે. ક્યાં ભાગ્યા? મને તો એવું લાગે કેરોસીન લેવા ગયા છે. તાપ હરખો થાય ને. હે તગારું હું કામ લાવ્યા? એ તગારામાં તાપ કરવો છે. પણ તગારામાં હું કામ તાપ કરવો? આપણે તાપ તો કર્યો. એ તગારામાં તાપ કરી રીંગણા સુધી વરાળ પોગાડવી છે. ઈ હાસુ જો. તમારું મગજ તો એમ હાલે હું ભોળા દાદા? તો હું તારે જ મગજ ક્યાં છે? ઉભાઈ ગયો તો. યો બોલો, તગારું ગરમ થઈ ગયું, પણ રીંગણા તો હજી ગરમ ના થયા. એટલે હાસુ હો. તો હું આ બધું શું છે? એ વરાળિયા રીંગણાનું શાક બનાવવું છે ને, તે વરાળથી રીંગણા શેકવી. વરાળિયા રીંગણાનું શાક આમ બને? તો આમ જ બનતું હોય છે ને. આમ કાઈ વરાળિયા રીંગણાનું શાક ન બને. તો કેમ બને? એ તપેલામાં લાકડાનો માળો કરવાનો, એની ઉપર રીંગણા ભરીને મૂકી દેવાના. આપણે કેમ વરાળથી ઢોકળા બનાવી, એમ વરાળિયા રીંગણાનું શાક બને. પછી અલગથી ગ્રેવી બનાવીને રીંગણા એમાં નાખી દેવાના. બાપા, કાક શીખ, કાઈ આવડતું જ ના ને. તમને કાઈ ના આવડતું. તમે હમણાં તગારામાં તાપ કરીને રીંગણા હુંદે વરાળ પોગાડતા થા. હવે ઈ વાત જવા દો, હાલો અમારી જગ્યાએ હીરો આવે છે. તમારી જગ્યાએ હીરો આવે? હા, એટલે તો હું તમને કહેવા આવ્યો
અમે એનું સન્માન રાખ્યું ને એટલે આવે છે એ હારું હમણાં આવી તો થોડીક વાર રહીને તમે આવો ત્યાં હું બધાને કહેતા હું એ વાંધો નહીં યો બોલો હવે તો બકુલભાઈ ને મમરાભાઈ ની ગામમાં વાહ વાહ થઈ જાહે કેમ? તો હું એ હીરો નું સન્માન કરશે પછી મોબાઈલ માં ફોટા પાડશે અને પછી મોબાઈલ માં મૂકે એટલે બધાને ખબર પડશે હે બકુલભાઈ ને મમરાભાઈ તો હીરો ને ઓળખે હે તો પણ મારી વાહ વાહ થાય એવું કાંઈક વિષય ને તો પણ તમે હીરો નું સન્માન કરો તો તમારી વાહ વાહ થાય હા ઈ હાસુ સાતો મમરાભાઈ યાદ છે ને બોલાય તો એ હારું હીરો નું સન્માન તો મારે જ કરવું છે હલો હલો માઇક ચેક હલો હલો હારું છું સમરૂખ આપણે વહેલા આવ્યા પેલી ખુરશીમાં જગ્યા તો મળી ગઈ હા તમે ખુરશીમાંથી કોઈ ઊભું થવાનું કે ને તો ઊભો ન થાતો બેહી રહેજે એ હારું બકુલભાઈ બધી તૈયારી થઈ ગઈ અરે બધી તૈયારી થઈ ગઈ જો સાઉન્ડ ગોઠવાઈ ગયું ખુરશી ગોઠવાઈ ગઈ હાર આવી ગયો ખાલી માણસોની ખામી છે હું બધાને કહી આવ્યો છું હમણાં બધા માણસો આવશે તે તો વાંધો નહીં મમરાભાઈ હાલો તો તમને ભોળા દાદા બોલાવે ના રે ના મારી પાસે વરાળિયા રીંગણા બનાવવાનો ટાઈમ નથી હો પણ વરાળિયા રીંગણા નથી બનાવવાના સન્માન બાબતનું કામ છે જાઓ ને મમરાભાઈ ફટાફટ પાછા આવો એ હારું હાલ હે બકુલ હીરો કેટલા વાગે આવવાનો છે બસ 10-15 મિનિટની વાર છે ઠીક હે મારો માણા મમરાભાઈ ને બોલાવીને આવ્યો બોલો ભોળા દાદા શું કામ છે એ મારું સન્માન રાખો ને તમે હું હીરો છો ના ના તો પછી અમારે તમારું સન્માન શું કામ કરવું તો એક કામ કરો હીરો નું સન્માન મારા હાથે રાખો ને હવે હું મેન બકુલભાઈ આયોજન કરી નાખ્યું પણ બધો ખર્ચો ભોળા દાદા આપી દે તો ખર્ચાની વાત ન કરતા હો એમ કઈ છેતરવા કાર્યક્રમ નથી રાખ્યો તો પણ હીરો નું સન્માન ભોળા દાદા ના આચે રાખો ને ભોળા દાદા કેદી હીરો નું સન્માન કરશે મમરાભાઈ હું તમને હાથ જોડું મને એક મોકો આપો ને એ હારું તમારા હાથે હીરો નું સન્માન રાખવી બીજું હું હાલો નમસ્કાર ટૂંક સમયમાં કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે તો બધા સાથ અને સહકાર આપજો અને શાંતિ જાળવજો બેહો ભરદા ક્યાં જમરું ઊભા થાવ તો કેમ એ અમારે અહીંયા બેહવાનું છે પાછળ કેટલી જગ્યા છે ને આ બેહવા અહીંયા થાવ ને પણ મારે હીરો નું સન્માન કરવાનું છે ખુરશી માં ઊભા થાવ ક્યાં કાકા જમરું કાકા તમે બીજી ખુરશી બેહવા વયા જાવ ને ભોળા દાદા એને અહીંયા બેહવા જોઈએ એના હાથે સન્માન રાખવાનું છે ભોળા દાદા સન્માન કરશે હીરોનું હા એ વડીલ છે તો એને મોકો આપી ને ઠીક હલે અમથા ટીકા ઊભા થાવ તો અમને અહીંયા બેહવા જો તમે ટેબલે બેહવા વયા જાવ પણ તમે ટેબલે બેહવા વયા જાવ ને એ હારું લે બોલ બધાની પેલા આવીને પેલી લાઈન માં બેઠા હતા તો છેલ્લી લાઈન માં બેહવાનો વારો આવ્યો હા ઈ હાસુ પણ આપણને કોઈ ગણતું જ નથી ને પણ અહીંથી બધું દેખાય જ છે ને અલે અલ્યા ફોન હું હીરો ને હાર પહેરાવું ને ત્યારે તું ફોટા પાડી લેજે એ હારું ફોટા પાડી લઈશ અને વિડીયો ઉતારી લઈશ હવે તો તમારી વાહ વાહ થાહે ઓ વાંધો નહીં હે આજ તો તમે હીરો નું સન્માન કરશો એ હીરો ની વોટ લાવી પધારો હીરો પધારો પણ હું છે મને પસાડશો ક્યાં ખવાઈ ગયા મેં કેવું સપનું જોયું હીરો બોટલ લઈને આવ્યો હું એને મળવા ગયો અને બે ભેટી પીડાતા હે અને જે કોઈને ચા પાણી પીવાની ઈચ્છા થાય તો સામે કેન્ટીન છે ચા પાણી પી આવજો લાવો તો બકુલભાઈ મારે આપણે અવારનવાર આવા કાર્યક્રમો રાખવાના છે તો બધા સાથ સહકાર આપજો આ વખતે હીરો નું સન્માન ભોળા દાદાના હાથે રાખ્યું છે બીજા કોઈ હીરો નું સન્માન કરશું તો કોઈક બીજાના હાથે સન્માન રાખશું હીરો ની મોટર આવતી લાગે પધારો હીરો પધારો અલા મને મૂકી દે તું મને પછાડી ઓય બાપા હમણાં મને ખુરશીમાંથી પછાડે મેં તે તમારી જેમ સપનું જોયું હીરો આવ્યો અને હું મળવા ગયો ને તેમ બે ભેટી ગયા હે સપનામાં હું હતો ના રે ના હમણાં તમે સપનું જોયું એમાં હું નતો તો તમે મારા સપનામાં ક્યાંથી હોય આપણે જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા મોંઘેરા મહેમાન આવી રહ્યા છે હે એ તો મોહન કાકા છે પણ એ ક્યાં હીરો છે ફિલ્મોમાં જે અભિનય કરે એને અભિનેતા કહેવાય ફાઇટિંગ કરે એને ફાઇટર કહેવાય ગીત ગાય એને ગાયક કહેવાય અને ડિસ્કો કરે એને ડાન્સર કહેવાય પણ જે દેશનું રક્ષણ કરે છે જે લોકોની સેવા કરે છે
જે બીજાના માટે પોતાનું જાતું કરે છે એને સાચો હીરો કહેવાય. તાળીઓનો ગડગડાટ. તો આપણી વચ્ચે આપણા ગામના મોહન કાકા પધારી રહ્યા છે, જેણે આપણા ગામમાં હોસ્પિટલ બનાવવા અને સ્કૂલ બનાવવા માટે 10 વીઘા જમીન આપી છે. તો એ આપણા માટે સાચો હીરો કહેવાય. તાળીઓ. તો મોહન કાકાનું સન્માન કરશે ભોળા દાદા.